હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છે? આજે આપણે નાઇટ એટલે મતલબ કે આજે પ્રોગ્રામમાં જવાનું છે. આપણે બધાને જય દ્વારકાધીશ મહાદેવ હર. કેમ છે બધા? મજામાં છે? તો આપણે આજે દેવાજભાઈ ખવડના પ્રોગ્રામમાં જવાનું છે આપણે બધાને. તો આજે બ્લોગ આપણે સાંજે ચાલુ કર્યો. કોઈ મજા આવશે રાણાની રીતે. તો હાલો આપણે નીકળીએ દેવાજભાઈ ખવડના પ્રોગ્રામમાં. મળીએ દેવાજભાઈ પાસે જઈને. તો બ્લોગમાં બનાવી દેજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખડ ખડ નીર નિર્મળ આજ ગંગા અવતરી. બ્રહ્મલોક મઢડાન હમીર ભાગીરથ શિવ સોરઠ સિરધરી. દેવધાન ખડ ખડ નીર નિર્મળ આજ ગંગા અવતરી. તવ ધારવા તન સગર ચારણ એમને હદામાની સજી. એ નવલાખ પોખડા કળ નરે હેજ હોનલ અવતરી માજે જ મઢડે. અવતરી માજે જ હોનલ અવતરી. આહા, અને મારી હામે દસનામ બેઠા છે પરિબાપુ. ત્યારે હું મારા ભોળાનાથને કેમ ભૂલાય મારાથી. તૌલમામી જમી સાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપગ્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિગેહમ શ્રીરાકાશમોકાશવાસમ ભજેહમ. તૌલમામી જમી સાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપગ્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ શ્રીરાકાશમોકાશવાસમ ભજેહમ. નિરાકાર મૌકાર મૂલમ તુરીયમ અનવિરાગનાન ગોતીત મીસમ ગિરીશમ. ઓમ નમો નારાયણ. એકનામ મહાકમલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતોહમ. ગુણાગાર સંસાર પારમ નતોહમ. અરે આ કવિતા મારા એક જ ડાયરામાં હું ગાઉં છું. આજ મને ગાવાનું મન એટલા માટે થાય છે કે જેને ભજન કર્યું છે, ભજન ગાયા નથી, ભજન કર્યું છે. એવા જ એક સમર્થ ભજની તમારે વિજયભાઈ પણ આયા પધાર્યા છે. હમણાં જ એમને રજા લીધી આવી હતી. ખંભાળીએ તો રતન આપ્યા છે પરિબાપુ. પણ પરિબાપુએ ભજન કર્યું છે ત્યારે હું કાયમ બોલું છું. આ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની કવિતા મને આ કડી બહુ ગમે છે. આ દુનિયામાં કોઈ હિમાડે રહ્યા જાવ, નેવાડમાં પગ મેળો તો જેને હલ્દી ગાદી આખી ધૂતાવી દીધી. પરિબાપુ નેવાડમાં જાવ તેમ કે બાપા મેવાડ તો મીરાબાઈ હોય. અને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, એવા બડા ફેડ રાજવી રાખવાડ રાખેંગા રામ આમલી. જુનાગઢના જાપે અને પૂછો જુનાગઢ કોનું? કે બાપા તો નરસિંહ મહેતાનું જુનાગઢ કહેવાય. આ ભજનની તાકાત છે. અરે આવ તારા ગજ હેઠા મેલી અને ભજન મેલીને તું વરવા. આ નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. આવ તારા ગજ હેઠા મેલી તું વજન મેલીને વરવા. આ નવલખ તારા નીચે બેઠો કયા તુંબડે તરવા. અરે ચબુદ ભુવનનો નાથ આવે એક ચપટી ધૂળગી પ્રીતે. આ ભજન કરે હારે મનવા. પરિબાપુ ભજન કરે જીતે આયા યાર. ભજન જીત્યું છે આયા. જે પટાંગણમાં હું તમે બેઠા છે ને, પરિબાપુએ બહુ સારી વાત કરી કે આ એક સમાજવાડી, 10 નામ સમાજવાડી બની જાય તો વ્યવસ્થા હજવા જાય. કોઈ નાના માણાના હાકડ માણાના ઘરે લગ્ન હોય, પૈસા હોય ને પાર્ટી પ્લોટનું ભાડું દેવાના. પરિબાપુ તો આ સમાજની વાડીમાં પ્રસંગ ઉકેલી શકે. આ જે વિચાર તમારો છે એ તો મા બાપના આશીર્વાદ હોય થઈ જાય. આવા સારા વિચાર આવે. કારણ કે પિતા કી પવિત્રતા પુત્ર મેં દિખાઈ ગઈ. અને આયા 12 જ્યોતિર્લિંગમાં નાગેશ્વર જ્યાં ભગવાન શિવ બિરાજે છે. અમારે ભારતી બાબુ પણ પધાર્યા છે આયા.
બરાબર બાપુ. એવો જ્યારે વિચાર આવ્યો અને શિક્ષણની વાત આવી હતી દસનામ સવાર થતી થઈ ત્યારે જે પટામેળમાં બેઠા એ મને સોનભાઈમાં યાદ આવે કે આઈમાં એ વર્ષો પહેલા જીવણભાઈ દિવ્ય મસાલા હાથમાં લીધી હતી. શિક્ષણ હોવું જોઈએ. એજ્યુકેશન ઇઝ ધ બેસ્ટ વેપન. આ જમાનાનું કોઈ મોટું હથિયાર હોય તો ભણતર છે. એટલે ઘણી બધી મારે વાતો કરવી છે. મને કહું તૂટે છે યાર. અને દસનામ સો જોજો પડકારો મોડો કરતા નહીં યાર. ઓમ નમો નારાયણ. આવો કરી બાપુ આવો. હજી તો નંબરિયા પડે છે, ફિલ્મ બાકી. કૌ ભગત નરસિંહ જ્યાં જીઓ ને માયન સંબુદા પામ્યો જ્યાં સુદામો. આહા, લેવલ માપવાના ગજ તમારા ગજવામાં રાખો યાર. મારો દ્વારકા વાળો શીખવાડે કે જ્યાં પ્રેમ હોય, જ્યાં લાગણી હોય ને લેવલ ન મપાય. સુદામો ગરીબ હતો અને ઓલો હોનાની નગરીમાં રહેવાળો ભગવાન દ્વારકાધીશ હતો, સાદી દ્વારકા વાળો. અને આ બાજુ ઉગાના પગે ધીરા 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 દેતો દેતો આવ્યો ભૂદેવ. અને દરવાજે આવીને કથા જાણો છો તમે. કવિતા પેલા એની વાત બાંધું છું. આવો પ્રેમ કરજો, આવી મિત્રતા કરજો. ઈ દુનિયામાં અમર થવાની છે યાર. હવે સાંભળજો, આવીને કીધું હું ભગવાનનો ભાઈ બન છું. દુનિયા દાંત બંધી કાઢવાના. આમે દુનિયા ખાલી માણાના દાંત બહુ કાઢે છે. પૈસા નો ને એટલે દુનિયા મસ્તી બહુ કરે. અને રૂપિયા વાળો ગાંડો હોય તો એમ કે બરાબર છે, એકચ્યુઅલી બરાબર છે, એકચ્યુઅલી બરાબર છે. અને તમે જોજો પૈસા વાળો હોય, ગાડી બુજી હોય, તોય લગ્ન હોય બધાને પૂછવા જાય કે જમણવારમાં હું રાખું. પાછો ઈ નક્કી કરી દે કે આમાં મોહનથાળ રાખો, બરફી રાખો. માલ હે તો મોગજ. હું ગાડો થોડો થઈ ગયો છું. પ્રોગ્રામે ડાયરે બોલું માલ હે તો મોગજ છે. મેં અનુભવ્યું છે. ગરીબાઈ નજીકથી જોઈ છે એટલે બોલું છું. અને મેં મોઢા ફેરવતા જોયા છે કે આટલી વાર લાગે એનું સ્ટેટમેન્ટ ફરી જાય. પણ એટલું યાદ રાખજો, મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. બધું રૂપિયામાં નથી ને. ક્યાંક સદગુરુની હારે, ભાઈબંધની હારે, પરિવારની હારે પ્રેમ કરી લેજો. સમાજની હારે પ્રેમ કરી લેજો. જેમ પરસોત્તમ પરી બાપુએ કરી દેખાડ્યું છે આયા, એમ મારે વાત કરવી છે કે જેને પોતાની ભાઈબંધીના લેવલ નથી જોયા. ક્યાં હું દ્વારકા વાળો ને ક્યાં આ ઉગાડા પગે આવવા વાળો ગરીબ બ્રાહ્મણ ગડગડતી દોઢ મેલી અંગૂઠામાં પીતાંબર ભરાણું ભગવાન ગોળટિયા ખાઈ ગયા. કોઈ પૂછું કોણ મહેમાન બન્યું છે? ભગવાન ગોળટિયા ખાય છે દ્વારકા વાળો? પણ ત્યાં તો બધ ભરી લીધી. સુદામો આવ્યો, સુદામો આવ્યો, સુદામો આવ્યો. સુદામાના જમણા ખભે બાપુ મેં વાંચેલી વાત તમને કરું છું. આહુડા મીડિયા પડવા ભગવાનના. એટલે સુદામા બોલે છે, હે કાળિયા ઠાકર, આહુડા તો મારે પાડવાના હોય. હું ગરીબ છું, તું તો દ્વારકાનો રાજા છો. ત્યારે ભગવાન જવાબ આપે છે, સુદામા આહુડા એટલા માટે પડે છે જેનો ભાઈબંધ દ્વારકાનો રાજા હોય અને એનો ભાઈબંધ સુદામો ઉગાડા પગે આવે ને આજની હુની મને ખબર ન પડવા દીધી, એની પીડા થાય છે કે મારા આટલું મોડું થઈ ગયું. આ મિત્રતા છે, એમાં લેવલ નથી. બટાણે તો લેવલ મપાય છે એનું દુઃખ થાય છે યાર. પણ સમજવા વાળા આમાં સમજી જાય છે. પણ હવે સાંભળજો શું કીધું છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે આમાં ગિરિજાબા. કં ભગત નરસિંહ જાના જીઓ લેહમાં અનોલ સંપદા પામ્યો જ્યાં સુદામો. આયા વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા. બધા સમજદાર છે એટલે વાતો કરું છું. બધા સમજદાર બેઠા છો. માતાઓ બહેનો તમે જો કેટલા વાગ્યા હજી નાના નાના છોકરા લઈને બેઠા છે. હવે ગાંધીજીનું નામ આવ્યું. દાંડીની યાત્રા હાલતી હતી ગિરિશાપા ગાંધીજીની ભારતની આઝાદી વખતે. અને એમાં એક 22 વર્ષની દીકરી ગાંધીજીને મળવા આવે કે મારે મળવું છે ગાંધીને. એટલે કોઈ કીધું કે ગાંધી અલકાલનો હુરદ હાથ મેં ઈ પેલા તો દ્વારકાના રાજાને ગીધડાના ટોળામાં ભેળવું માનજે મનસાગરી મોમાં ઘરે આવ્યું છે.
પરિબાપુએ ભજન કર્યું છે, પરિબાપુના વખાણ નથી કરતો, પણ પરિબાપુને સત પ્રણામ કરું છું. પરિબાપુ, તમને તમારા ભજન ઉપર ભરોસો હતો, હું આગળ આવી, હું પૈસા કમાઉં તો કોઈક સમાજને કોઈક કલ્યાણ માટે મારા પૈસા વપરાય, એ ભરોસો આજ મારા ભોળાનાથે પૂરો કર્યો. યાર બનાવી લો જોરદાર તાળીઓથી પરિબાપુને એકવાર. બાકી ઘણા આવું દાન દેતા હોય, આવી ઘોળ કરતા હોય ને, એટલે એમાં પછી હોય ગમું એકચ્યુઅલી 2 નંબરના છે. આઈટમ નહીં કહો ને 2 નંબરના છે. આ તો ગળું તોડી નાખ્યું છે, ગરમ પાણીની બોટલું પી પી અને આ ગળા ગરમ હવડી જાય ભાઈ. તૈયાર ટીપુના સૂર લાગે 5 કાળીએથી. એટલે હવે તો કોઈ નહીં કે નકર તો આવું સારું દાન કર્યું, એ તો બધું એકચ્યુઅલી 2 નંબરનું છે. તો તમે ભણના દીકરા આવો ને 10 નંબરના 8 નંબરના લઈને કેવડ હોય તો હવે તો કોઈ નહીં કે ને કે પરિબાપુએ 34,51,000 રૂપિયા આપ્યા છે. સાહેબ, જૂના મોડલની ઇનોવા આપે, હું હૃદયની વાત કરું છું. મને ઘણી વાર એમ થાય, બાપુ તમે કેમ લોભ કરો છો? ખાલી ગાડી લઈ જાઓ, આપણે રોજ રોડ ઉપર ફરવાનું છે, પણ એ ગાડી વાપરે છે. હજી ઇનોવા જૂના મોડલની ગાડી છે. આમાંથી શીખવા જેવું છે, યુવાનો બધા છે. ઓહનભાઈના નામના નીકળતા હતા, કારણ કે હવે મારી નાની બીજ આવે છે. ખીદ જેની ખટકે નહીં, જેની રુધિર મીઠી બીજ. આ તો મઢણા વાળી માતની આગ પરમળ અનંત બીજ. ક્યારેક ઈસામાં મને આ કડી બહુ ગમે છે. મોરલા બોલતા શું બોલતા? હોનર બોલતા. કોયલ ટહુકતી શું બોલતી? એ હોનર બોલતી હતી. ઉપર આંખમાં જોયું તો તારડિયા હોનર બોલતા. અને એથી આગળ કીધું આખા મલકના મોઢામાંથી હોનલ 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 નીકળતું. શું કીધું આમાં?
તમારા આગળ વિવેના આવા એક એક દુહા તમે વાંચી લો, પણ ભગત બાપુ એક દુહો એવો લખ્યો જેમાં કાગડા ન લગાડ્યું તો શું લગાડ્યું? એને દુનિયાને કીધું, હે દુનિયાના ચમરબંધી, હે દુનિયાના મોટા માણસ, યાદ રાખજે કફરી ધરતી કાગ તું બહુ લગી ભૂલીશ નહીં. દુનિયામાં હાથમાળની હવેલીમાં રહેવા વાળો હોય, વિદેશમાં ફરવા વાળો હોય, મોટો સત્તાધીશ હોય, તો દુનિયામાં કરવું કરી લેજે. એ જાણેજો તમે ઇતિહાસ જાણો છો. આજ પણ તમે અંજારના પાદરમાં જાવ, જેની સમાધિઓ પૂજાતી હોય, સાહેબ પોતાનો વજન મેલે ને તઈ ભજન થાય. વજન હોય તો ભજન ન થાય. જીવન ભગત એમાં વજન મેળવો પડે, તમારે હારી જવું પડે એમાં ભગવાનની સામે. તઈ મારો દ્વારકા વાળો મીરાના ઝેરના ઘૂંટડા પીવા આવે, એમના મારો દ્વારકા વાળો ન આવે. પેલા તમારે ઝેર પીવાની તૈયારી હોય તો આવે. આવી ઘણી બધી વાતો હજી તો દુવાસન હાલે. ફરી બાપુ આજુ એવી રીતે નથી આવ્યો કે એકાદી કલાક અડધી કલાક રાઉન્ડ લઈ અને પછી એકચ્યુઅલી ઓમ નમો નારાયણ. આજ તો મને કહું તૂટે છે. આ દસનામ મારી સામે બેઠા છે યાર. હા, 1,11,111 ભરતગીરી મોહનગીરી ગૌસ્વામી ડીવાયસપી નીલમબેન તરફથી આવે છે. જોરદાર તાળીઓથી એકવાર વધાવી લ્યો. મેં તમને કીધું ને, દસનામનો પડકારો મળો ન હોય, કારણ કે એના લોહીમાં અમુક વસ્તુ ભળેલી છે. અને મને કીધું બેને કે મારે ઉતાવળ છે એટલે હું નીકળી જાઉં છું, બાકી આખે ડાયરો સાંભળે. એ ડીવાયસપી સાહેબને નીલમબેન એકવાર જોરદાર તાળીઓથી મારા ગળાના હાથ વધાવી લેજો. 1,11,000 રૂપિયા ક્યાં એમની નોકરી અમદાવાદમાં છે અને આ આમંત્રણ મળ્યું પરિબાપુનું, તો બધું પડું મૂકીને અમદાવાદ થી ખંભાળી આખો દી હાજરી આપી, ડાયરામાં હાજરી આપી. અને વળી પાછું મેં કીધું, આ દુહો મને યાદ આવ્યો, કુળની કીર્ત સાંભળીને જો મનમાં આવે ને મોજ, તો ગણવા રણના રોજ હાસુ હોરચીઓ ભલે. એમના તરફથી પણ આ 1,11,111 આવે છે. એમને પણ ખૂબ ખૂબ ભરતગીરી બાપુના ચરણોમાં પણ આપણા વંદન બધાય. ત્યારે મને યાદ આવે આયા તરફથી જેટલા પણ પૈસા ગોળ રૂપિયા આવવાના છે એ બધાય સમાજવાડીના એક સારા કામમાં જ વપરાવાના છે. એટલે હું તમને એટલું ભાઈ તરીકે કહી શકું કે હવે તમે બેઠા છો કેમ કહું નથી તૂટતી યાર. આ દસનામ છે આયા, અને આવડી મોટી સમાજની વાડી બનતી હોય, આવડું મોટું સમાજનું એક સારું કાર્ય બનતું હોય, તો એમાં તમને કહું નહીં તૂટે, બીજા કોને તૂટે? પરિબાપુ તમારે કરવાનું છે. આ તમારો પ્રસંગ ઉજળો છે. ત્યારે હું તો ગાય નીકળી જાય સાહેબ, બીજું મારાથી થાય કે ન થાય એ તો ભગવતી મારો ભોળો નાથ કરે. પણ હજી કહું છું કે જ્યાં મજા આવે ને વરહતા રહેજો. આ સમાજના એક સારા કાર્ય માટે, શિક્ષણ માટે જરા ફાળો જીવન ભગત જાય છે ત્યારે
છે